નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ક્વિક રિવિઝન ઇંગ્લિશ મીડિયમમાં ફરી વખત મળ્યા છીએ। આજે આપણે ગુજરાતી ભાષાની જે સૌથી શ્રેષ્ઠ વાર્તાઓ છે એમાંની એક વાર્તા શરણાઈના સૂરની વાત કરીએ છીએ। ચુનીલાલ મડિયાની લખેલી આ કૃતિ ખૂબ ગુજરાતી સાહિત્યમાં પિતા અને પુત્રીના પ્રેમની જેમ પોસ્ટ ઓફિસનું મહત્ત્વ છે, વિશ્વકક્ષાએ પંકાયેલી એ જ રીતે શરણાઈના સૂર પણ એટલી જ જાણીતી ગુજરાતીમાં કૃતિ છે। પહેલાં સર્જક પરિચય મેળવીએ, ત્યાર પછી પ્રશ્નો અને વ્યાકરણની ચર્ચા કરશું। ચુનીલાલ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં થયેલો, ધોરાજી એમનું ગામ। તેઓના ઘૂઘવાતા પૂર, શરણાઈના સૂર, પદ્મજા, ચંપો અને કેળ આ બધી એમની કૃતિઓ, તેજ તિમિર આ બધી પણ એમની જાણીતી કૃતિઓ છે। વેળાવેળાની છાયણી, લીલુડી ધરતી, વ્યાજનો વારસ, ઇન્દ્રધનુષનો 8મો રંગ આ બધી એમની મહત્ત્વની નવલકથાઓ। રંગદા, વિષ્મોચન, રક્તતિલક આ બધા એના એકાંકી સંગ્રહો છે। એમણે સંપાદન અને અનુવાદ ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કર્યું છે। હવે પરીક્ષાલક્ષી જ આપણે જો વાત કરીએ તો એમના ત્રણેક પુસ્તકો ખાસ અંડરલાઇન કરજો: રંગદા, વેળાવેળાની છાયડી, શરણાઈના સૂર, આટલી એની કૃતિઓ જાણીતી છે। ચંપો અને કેળ એ પણ એક જાણીતી કૃતિ છે। આપણે મૂળભૂત વાર્તાનો સાર લઈ લઈએ છીએ, પછી એના વ્યાકરણની પણ ચર્ચા કરશું। આ વાર્તામાં એક લગ્ન પ્રસંગનું વર્ણન છે, પરંતુ ત્યાં આગળ પુત્રીના સ્મરણ સાથે જોડાઈ અને આખું કેવું કરુણમય બને છે, એને કારણે આ હૃદયસ્પર્શી કૃતિ બની છે। જાનવાળા માને છે કે વધુ પૈસાના લોભમાં રમઝુ મીર શરણાઈ વગાડી રહ્યો છે। લગ્ન પ્રસંગમાં રમઝુ મીર શરણાઈ વગાડે છે અને પૈસાનો ઘા કરવા છતાં પણ અને ઘણા પૈસા આપવા છતાં પણ એનામાં કાંઈ પરિવર્તન આવતું નથી, પાછો જતો નથી। એટલે બધાને એમ થાય કે આ બહુ લોભી છે, પરંતુ એ તો શરણાઈના સૂર દ્વારા પિતૃ હૃદયની ગમગીની એકલતા અને વેદના પ્રગટ કરી રહ્યો છે। અંતે રમઝુ દાદમાં મળેલા પૈસા જે છોકરીના લગ્ન છે ગૌરી નામની, એને આપી અને ત્યાંથી ચાલ્યો જાય છે। કન્યા વિદાય ગૌરીની છે, પણ રમઝુ માટે પોતાની પુત્રી સકીનાની બની રહે છે। મૃત પત્નીની કબર પાસે રમઝુ મીરની શરણાઈને છેલ્લી સુરાવટ હતી, ત્યાં અંત પામતી કરુણ રસની વાર્તા બની રહે છે। વાર્તાનો આપણે પહેલાં સાર જોઈએ, એની કરતાંય તે એના જે અઘરા શબ્દો છે, કારણ કે મને ખ્યાલ છે કે ગ્રામરમાં આપણને ઘણી બધી વાર આપણા પ્રેક્ટિસ ઓછી પડતી હોય છે। જે શબ્દો સહેલા છે એની આપણે વાત નહીં કરીએ, પરંતુ જે અઘરા શબ્દો છે એ ખાસ તમે લોકો ટીક પણ કરતા જાઓ। જે એમ થાય કે આના આન્સર અમને યાદ નહીં રહે તો એ તમારે લખતા પણ જવાના છે, નહીંતર પરીક્ષામાં એવું થાય કે જે બાકી રહી જાય એ કાયમ માટે બાકી જ રહે, પછી કરશો એ ક્યારેય થતું નથી। તો સૌથી પહેલાં વિરુદ્ધાર્થી શબ્દ છે, એમાં જે અઘરા લાગતા હોય એવા છે, એક તો પ્રાકૃત તો સંસ્કૃત, રૂષણા તો મનાવવા, યાને રૂઠી જાવું તો મનાવી લેવું, શુષ્ક તો રસિક, શુષ્ક એટલે સાવ રસ વગરનો અને રસિક એટલે રસવાન, સાધ્ય તો અસાધ્ય, ઉગ્ર તો નમ્ર અને ઊંડું તો છીછરું, ખાસિયત તો ખામી, સુપરિચિત તો અપરિચિત। આ બધા સામાન્ય રીતે વિરુદ્ધાર્થી, બાકી તમને શ્રોતા તો વક્તા અને મોખરે તો છેડે ને એ બધા આવડી જાય એવા છે।
હવે રૂઢિપ્રયોગ, સૌથી પહેલાં આ પાઠ વાંચતા પહેલાં એનું ગ્રામર ફરજિયાતપણે વાંચી લેવું, નહીંતર ઘણા બધા વાક્યો જ નહીં સમજાય. પૈડું સૂંચવું એટલે શુકન કરવા. લગ્ન વખતે જ્યારે પૈડું ચાલે, સામાન્ય રીતે પહેલાંના સમયમાં બળદગાડામાં જાન જતી. અત્યારે જેવી રીતે આપણે કાર લઈને જતા હોય ને ત્યાં આગળ શ્રીફળને મૂકે, એ રીતે પહેલાં ગાડાની નીચે આ ક્રિયા કરવામાં આવતી. તો ત્યારે પૈડું સિંચવું એનો અર્થ થતો શુકન કરવા. મંત્રમુગ્ધ થઈ જવું મતલબ કે દંગ થઈ જવું. શ્વાસ રેડવો એટલે દિલથી કામ કરવું. મનમાં ચટપટી ચાલવી એટલે કે અકળામણ થવી. રૂપિયે ગજને હિસાબે આગળ વધવું એટલે એનો અર્થ થાય છે ખૂબ ધીમે ધીમે જવું. દિલ અને દિમાગ પાછળ હટી જવા એટલે કે ભૂતકાળ યાદ આવી જવો. હૃદય સોંસરું ઉતરી જવું એટલે સીધી અસર થવી. દિલ્લગી બંધાઈ જવી એટલે લાગણી જોડાઈ જવી. નિકાહ પઢવી એટલે કે લગ્ન કરવા. આ એક અઘરો જનરલી બધી વખતે પડે છે. અચ્છો અચ્છો વાના કરવા મતલબ કે લાડ લડાવવા. વાક્ય પ્રયોગમાં પણ યાદ રાખવાનું, અચ્છો અચ્છો વાના કરવા એટલે લાડ લડાવવા. ઓછું આવવું એટલે મન દુભાવવું. તાણાવાણાની જેમ વણાઈ જવું મતલબ કે ઓતપ્રોત થઈ જવું અને ભળી જવું, બંને અર્થો થાય છે. સપનાને સહારે જિંદગી જીવવી એટલે સારી આશાએ જીવન જીવવું. અતીતની યાત્રાએ ઉપડી જવું એટલે ભૂતકાળ યાદ આવવો. અતીત એટલે ભૂતકાળના અર્થમાં છે. હૃદય વલોવાઈ જવું એટલે ખૂબ દુઃખ થવું. વ્યથા રેડવી એટલે વેદના વ્યક્ત કરવી. ડાગળી ચસકી જવી એટલે પાગલ થઈ જવું. દાદ આપવી એનો અર્થ થાય છે વખાણ કરવા એવોય થાય, અથવા મનમાં નક્કી કરવું એવો અર્થ પણ થાય, માનવું એવો અર્થ પણ થાય છે. હક એટલે લાગો. તલ પાપડ થઈ રહેવું આ પેપરમાં આવી ગયેલો છે, જે પરીક્ષાલક્ષી પહેલાં પેપર બહાર પડતા હોય એમાં. તલ પાપડ થઈ રહેવું મતલબ કે અત્યંત આતુર થઈ જવું. ધરપત ન થવી મતલબ સંતોષ ન થવો. સોનાના ઝાડ ભાળી જવા મતલબ કે ખૂબ જ સમૃદ્ધિ જોઈ જવી. હૃદય હાથ ન રહેવું મતલબ હિંમત કે ધીરજ ન રહેવી. આ રીતે રૂઢિપ્રયોગ છે. રૂઢિપ્રયોગ ઉપરાંત કહેવત. સામાન્ય રીતે કહેવત કયા પાઠમાં આવે છે અને કઈ કહેવત કરવી એવો પ્રશ્ન દર વર્ષે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ પૂછતા હોય છે. અત્યારે હું જે સમજાવું છું એમાં ખાસ ધ્યાન આપવાનું. તદ ઉપરાંત ટેક્સ્ટબુકમાં જે છાપેલી છે કહેવત, ટેક્સ્ટ જ્યાં કમ્પ્લીટ થવા આવે છે ત્યાં લાસ્ટમાં, તો એ પાકી કરી નાખવાની. એ અને એનો અર્થ, એના વાક્ય પ્રયોગો પણ વિચારી લેવાના. મીઠા ઝાડના મૂળ ખાવા કહેવત છે ભલા માણસનો ગેરલાભ ઉઠાવવો. મીઠા ઝાડના મૂળ ખાવા એટલે ભલા માણસનો ગેરલાભ ઉઠાવવો. આંગળી દેતા પોંચો પકડે એટલે જરાક હાથ દેનારનું બધું જ પચાવી પડવું. આમ આંગળી દીધી હોય તો પોંચો પકડી લે, એટલે થોડુંક આપ્યું હોય તો વધારે લઈ લે. આ બંને કહેવત છે. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, એ પણ પાઠને સમજવા અગત્યના છે. કારણ કે પાઠમાં પહેલાંના સમયમાં જે લગ્નની વિધિ વગેરે આવતું, એ બધી જ બાબતોનો ઉલ્લેખ છે, ઘણી બધી બાબતોનો. અને સ્વાભાવિક રીતે જ આપણને ખ્યાલ ન હોય, એટલે ગુજરાતી જેનું સારું હોય એને ત્યાં શબ્દોમાં તો તકલીફ પડે જ છે.
કન્યા વિદાય વખતે કન્યાની માં જે મંગળ દીવડો હાથમાં લે છે તે એટલે રામણ દીવડો, જે કન્યાની માતા દીવો લઈને આવે ને રામણ દીવડો કહેવાય. સૌભાગ્યવતી સ્ત્રી એટલે સુહાગણ, સુહાગણનું વિરુદ્ધાર્થી વિધવા. હવે આ સામાન્ય રીતે બોર્ડમાં પૂછાઈ પણ ગયેલો છે અને બે સરખા શબ્દો છે એટલે એમાં પણ ધ્યાન રાખજો. ઘરની પાછલી દિવાલ એટલે પછીત, ઘરની પાછલી દિવાલ એટલે પછીત અને ઘરની બાજુની દિવાલ એટલે કરો. ઘરની બાજુની દિવાલ મતલબ કરો અને પાછળની દિવાલ એટલે પછીત. માથે બાંધવાનો કાપડનો લાંબો ટુકડો એટલે ફેંટો આવે, એ ઉપરાંત પાઘડી પણ આવે છે, શીરો વેસ્ટર્ન પણ આવે. આ બધા જ શબ્દો આના અર્થમાં આવતા હોય છે. એક જ આન્સર, એક જ વાક્યમાં બે ત્રણ આન્સર આવી શકે છે. ટેક્સ્યુઅલ જે ટેક્સમાં આવતું હોય છે શબ્દ, એ તમે લખો તો વધારે સરળતા પરીક્ષકને રહે અને તો આપણને પણ બહુ સારું પડે છે. જરીના કસબવાળું મતલબ કે જરિયન, 4 આનાનો જૂનો સિક્કો એટલે પાવલું, ઘેરવાળું ઘૂંટણીએથી પગ નીચે પહોંચતું અંગરખું એટલે જામો. યાદ છે ને, પહેલા કાવ્યમાં પણ આપણે આ શબ્દ સમૂહ આવી ગયો છે. રેશમી વસ્ત્ર અથવા સ્ત્રીઓની સર્વસાધારણ સાડી કે ઊંચી જાતનું સુંદર વસ્ત્ર એટલે પટકુળ. ગાલ નીચેનો મોંની અંદરનો ભાગ એટલે ગલેફું. બેઠા ઘાટની નાની લોટી એટલે ટબુડી. જનરલી મંદિરોમાં કેમ તમે જારી એક તો જોઈ હોય છે, આ રીતે પાણી લઈએ, અને એક પીવાની નાની હોય એને ટબુડી કહેવાય. જેની પત્ની મરણ પામી હોય તેવો પુરુષ એટલે વિધુર. ખભાની નીચેના હાથના મૂળમાંનો ખાડો એટલે કાખ. પગે કરવામાં આવતી કંકુની અર્ચા એટલે પિયળ. આ શબ્દ અપરિચિત છે, યાદ રાખજો. અપરિચિત શબ્દો પાકા કરવા અઘરા પડતા હોય છે. જે આપણે રેગ્યુલર યુઝમાં ન હોય એવા શબ્દો હંમેશા લખીને જ પાકા કરવાના છે. તુલસીની જાતનો એક ઉગ્ર ગંધવાળો છોડ એટલે ડમરો. શુભ કામ માટે ઘેરથી તૈયારી સાથે નીકળવું મતલબ કે સોંઢવું. પછી ગામના છેડા પાસેનું મેદાન એટલે કે પાદર. બારણાના ચોકઠાના મથાળાના બહાર પડતા 2 છેડામાંનો એક એટલે ટોડલો. અને શંકુ આકારના છાપરાવાળું ઘાસનું ઝૂંપડું એટલે કૂબો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, ઘણી બધી વખત એવું બને છે કે એક શબ્દ સમૂહ હોય એ વાક્ય સ્વરૂપે આવી જાય, એટલે કે વાક્ય એનું બનાવો ત્યારે તમને અમુક અમુક પ્રશ્નોના આન્સર મળતા હોય છે. એટલે તમારે લોકોએ એ પણ યાદ રાખવાનું કે આ સામાન્ય પ્રશ્નમાં પણ આવી શકે આમાંથી અમુક, જેમ કે સમદ્રષ્ટિ એટલે કેવી દ્રષ્ટિ, એવો બોર્ડમાં 2007માં પ્રશ્ન પૂછાયેલો છે. હકીકતમાં એ ટેક્સ્ટબુકનો શબ્દ સમૂહ હતો, જે સૌને સમાન નજરે જુએ છે તે તો શબ્દ સમૂહ હતો, પરંતુ બોર્ડમાં એક એક વાક્યમાં પૂછાઈ ગયેલો છે. એટલે આ બાબત પણ ખાસ બધાએ ખ્યાલમાં રાખવાની. આપણે લોકો થોડા પ્રશ્નોની, ટૂંકા પ્રશ્નોની પહેલાં ચર્ચા કરીએ છીએ જે પરીક્ષાલક્ષી છે. એવું તમને પાઠનો સાર ધીમે ધીમે એમાંથી મળતો જ જશે, કારણ કે આપણે ઓલરેડી આ પાઠ ચલાવી ચૂક્યા છીએ તે માટે. શરણૈના સુર કૃતિને આધારે પિતાની વેદના વર્ણવો. હકીકતમાં તમને આની જે આપણે વાત કરીએ પહેલાં તમને સાર રૂપે આખી સ્ટોરી, આખી વાર્તા આપણે લઈ લઈએ છીએ, ત્યાર પછી જ તમને વધારે સમજાશે.
હકીકતમાં એક જગ્યાએ માંડવો વધાવાઈ ગયો, લગ્નની તૈયારીઓ થાય છે અને લગ્ન જ્યારે પૂરા થાય છે ત્યારે હવે બધું પગે લાગપણું એટલે બધાને પગે લાગવાના અને એવું શરૂ છે। એ દરમિયાન વરઘોડિયાએ કંકુના થાપા પણ લગાડી દીધા। હવે ધીમે ધીમે ગામની અંદરથી આ જાન છે એ બહાર નીકળે છે। બધા લોકો છોકરાને જોઈને કહેતા હતા, આ ભૂધર મેરાઈનો જમાઈ, ગૌરીનો વર, અત્યારે લગ્ન છે એ ભૂધર મેરાઈની દીકરી। આ છોકરીના લગ્ન છે। ત્યાં આગળ બધા જૂના જે પહેલાંના સમયના ગીતો ને એ બધું પણ વચ્ચે આવે છે। અહીંયા આગળ રમઝુ મીર નામનો વ્યક્તિ આવી અને શરણાઈ વગાડે છે। આપણે અત્યારે ડીજે ને એવું હોય કે ઓર્કેસ્ટ્રા હોય એવું પહેલાંના સમયમાં નહોતો, હજી ગામડાઓમાં તો છે જ નહીં। બધા શરણાઈ, ઢોલી એ બધા આપોઆપ આવી જાય કોઈ સારા પ્રસંગે અને એના બદલામાં બધા લોકો એને થોડા થોડા પૈસા આપે। તો ત્યાં આગળ રમઝુ મીર આવી અને શરણાઈ વગાડે છે અને વિદાયનું એટલી બધી વેધક રીતે એ શરણાઈ વગાડે છે કે આખું વાતાવરણ છે એ દુઃખી બની જાય છે। ઘણા લોકો તો દાદ આપવાનું પણ ભૂલી જાય, એટલા બધા એમાં તરબોળ થઈ જાય છે। અહીંયા આગળ રમઝુ મીરની શરણાઈ આખી જ બજારને જગાડી દીધી। બધા લોકો જે ત્યાંથી નીકળતા હતા એ પણ ઉંબરે આવી અને ઊભા રહી ગયા। જાણે કે બધી સ્ત્રીઓ અલગ અલગ પ્રકારના પટકુળો એટલે કે અલગ અલગ જે કપડાઓમાં સુસજ્જ હતી એ બધી પણ એને જોવા લાગી। જાણે કે રમઝુ મીરે અલગ જ વાતાવરણ ખડું કરી દીધું હતું। બધા લોકો એની શરણાઈના સૂરમાં મંત્રમુગ્ધ થઈ ગયા। જ્યારે રમઝુએ અડાણાનો રાગ ઉપાડ્યો ત્યારે ભાગ્યે જ કોક લોકો આ સૂરમાં સમજતા હશે, પરંતુ બધા એનામય બની ગયેલા। ઘણા લોકો તો રૂસણા લેતા, ઘણી નવોઠાઓ હતી એ બધી પણ આ વાતાવરણમાં રંગાઈ જાય છે। રમઝુ મીર પોતાના ગલોફા ફૂલાવીને, એટલે આ જે ભાગ હોય ગલોફા કહેવાય, તો એ ફૂલાવીને જ્યારે શરણાઈ વગાડતો ત્યારે જાણે કે આ નિર્જીવ વાદ્ય છે એ જીવંત બની જતું। અને તળસી વેવાય છે એ પોતે પરગામથી ગગો પરણાવવા માટે આવેલા, તેઓ પૈસા ફેંકે છે પરંતુ આ જતો નથી। તેથી તેને એવું લાગે છે કે આ વ્યક્તિ પૈસાનો લાલચુ છે। ભૂધર મેરાઈની દીકરીના લગ્ન, ગૌરી છે જેનું નામ, એના તળસી વેવાઈના દીકરા સાથે લગ્ન થાય છે। ત્યાં આગળ શરણાઈ વગાડે છે। બહુ વખત શરણાઈ વગાડે છે, એવું હોય કે પૈસા આપે પછી શરણાઈ વાળો ચાલ્યો જાય, પણ અહીંયા તો આ સૂર શરૂ જ રહે છે। આ લોકો ધીમે ધીમે આગળ વધે છે અને ઘણાએ કીધું કે હવે બહુ થયું, મીર રમઝુ મીરને કહે છે, પરંતુ રમઝુ મીર હટતો નથી। એ પોતાના રાગમાં એક જ શ્વાસે જાણે કે શરણાઈ વગાડ્યા કરે છે। રમઝુને તો કાંઈ પડી જ નથી। ઘણા લોકો એને જવાનું કહે છે। ધીમે ધીમે કરી અને બધા લોકોને એમ થાય છે કે આ વ્યક્તિ પૈસા માટે શરણાઈ વગાડે છે, પરંતુ ઘણા લોકોએ તો કંટાળી અને સામે પૈસા ફેંક્યા છે, પણ રમઝુ મીરમાં કાંઈ પરિવર્તન આવતું નથી।
પૂધર મેરાએ રીતસરનો રમઝુ મીરને હલ્લેસ આમ જાણે એક જોશથી ધક્કો માર્યો એમ કહીએ તો એ ચાલે. હાલની ઝટ ત્યારે તો એને થોડો ખ્યાલ આવ્યો, પરંતુ હકીકતમાં રમઝુ શું કામ વગાડતો હતો એને 20 વર્ષ પહેલાં એટલે કે 2 દાયકા પહેલાં એનું મગજ ચાલ્યું ગયું હતું. એટલે કે પોતે ભૂતકાળમાં સરી પડ્યો હતો. આવા જ એક નમતા બપોરે રમઝુ મીરે પોતાની દીકરી સકીનાને સાસરીએ વળાવી હતી. આ સકીના છે પોતાની દીકરીને લગભગ 2 દાયકા પહેલાં રમઝુ મીરે વળાવી હતી. હૃદયની અંદર ઊંડે ઊંડે એને આ પોતાની દીકરીના જાણે કે લગ્ન છે એવી ફિલિંગ્સ, એવી લાગણી છે એની અંદર જન્મી ગઈ. જૂના સંસ્મરણો છે, જૂની યાદો છે એ એના હૃદયમાં સળવળાટ પામી. આપોઆપ એકદમ ઉન્માદનો સૂર અને ઉમંગ વિસરી ગયા. ત્યાં આગળ હૃદયને દુઃખી કરે એવા રાગો ગવાવા લાગ્યા. જાણે કે બધી કોર કરુણ વિદાયના ગીતો પ્રસરી ગયા હોય તેવું દુઃખી વાતાવરણ બની ગયું. કારણ કે રમઝુ મીરને અત્યારે ગૌરીની વિદાય થાય છે એ વાત ભૂલાઈ ગઈ, પરંતુ પોતાની દીકરીની વિદાય વખતે છે એણે શરણાઈ વગાડી હતી એ યાદ આવી ગઈ. રમઝુ ડોસો પોતાના દિલને એમાં ઓતપ્રોત કરી નાખતો હતો. અત્યારે એના હૃદયમાં પોતાની દીકરીના એ વિદાયનું દર્દ ઘૂંટાતું હતું. અત્યારે પૂધર મેરાય પોતાની દીકરી માટે વિદાયનું દર્દ અનુભવતા હતા, એટલું જ દર્દ એ પોતે પણ અનુભવતો હતો. હકીકતમાં એને પહેલાંનો દાયકો યાદ આવે છે કે ભર જુવાનીમાં ઘરભંગ થયેલો આ વ્યક્તિ એટલે કે એની પત્ની મૃત્યુ પામી અને બાળકી રમઝુ મીરની સકીના છે એના મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ આપવાનું રમઝુના ભાગે આવ્યું. ઓઝત નદીને હેઠવાસે એટલે કે ઓઝત નદી જ્યાં વહેતી હતી ત્યાં એ પોતે સકીનાના બાળોતિયા થતો, પોતાની દીકરીના કપડાં ધોવા પણ એ જતો. જે લોકો ડોસા ડગરા ત્યારે જે હયાત હતા એ લોકો કહેતા કે પોતાની દીકરીને મા અને બાપ બંનેનો પ્રેમ રમઝુએ આપેલો. એના જીવનમાં 2 જ વ્યક્તિઓ એવી હતી, 2 જ બાબતો એવી હતી કે જેના ઉપર એને અત્યંત પ્રેમ હતો. એક કુટુંબમાં પેઢી દર પેઢી આવેલી એની શરણાઈ અને બીજી એની મૃત પત્નીના સંભારણા રૂપ સકીના. આ સૂરજમુખીના ફૂલ જેવી એની દીકરી હતી. કોમના માણસોએ તેને હજી નાની ઉંમર છે એટલે નિકાહ કરવા બહુ કહ્યું, પરંતુ એણે પોતાના નિર્ણયમાં મક્કમ રહ્યો, બીજા લગ્ન કર્યા નહીં. રમઝુએ સકીનાને માં કરતાં પણ વધારે સવાયા પ્રેમથી એનો ઉછેર કર્યો, ખૂબ લાડકોડ એને કરાવ્યા અને પોતે ક્યારેક ફાટલા તૂટલા કપડાં પહેરે, પરંતુ પોતાની દીકરીને તો ફૂલ ફટાક જ તૈયાર કરતો. નવમાઈ પુત્રીને જરા પણ ઓછું આવવા દેતો નહીં, અચ્છો વાના કરતો, એટલે ખૂબ લાડ લડાવતો હતો. સકીના જ્યારે માંડ કાંખમાં બેસવા થઈ ત્યારે તો પોતે ગમે ત્યાં સામૈયામાં કે એમ શરણાઈ વગાડવાનું થાય ત્યારે કાં તો એની કોખમાં બેઠી હોય, કાં તો પિતાના ગળામાં હાથ પરોવી અને બેઠી હોય. રમઝુ ગમે ત્યાં જાય, ત્યાં ક્યાંક શરણાઈ વગાડવા જાય તો વાંદરી જેમ એના બચ્ચાને પાછળ બાંધી દે, પોતાની સાથે તે પોતાની દીકરીને રાખતો. શરણાઈ અને સકીના બંને 100 રમઝુના જીવનમાં વણાઈ ગયેલા. ઘણીવાર જ્યારે સકીનાને ન ગમતું હોય ત્યારે પણ એની ઉદાસી દૂર કરવા રમઝુ મીર શરણાઈ વગાડતો. હવે તો એના જીવનમાં આ એક સૂર સમાન બની ગયેલું.
એ ક્યારેક મરવાના ફૂલના છોડની મહેક માણતો અને ક્યારેક ક્યારેક એ આ શરણાઈના સૂર ત્યાં આગળ બેઠો બેઠો પત્નીની યાદમાં વહાવતો. આ જે રમઝૂનો આવો પ્રેમ હતો શરણાઈ માટેનો ને દીકરી પ્રત્યેનો, એ આખા ગામની અંદર એક પાગલપણાની જેમ ફેલાઈ ગયેલો હતો. આવી માણસની ધૂનને ઘણા લોકો ગાંડપણને નામે પણ ઓળખતા હતા. આ વ્યક્તિએ સપનાને સહારે જિંદગી જીવી હતી. શરણાઈ વડે એના સપનાને સાચા પાડતો હતો. આવા પાપણમાં પૂરાયેલી દીકરીને જ્યારે સાસરે વળાવવાનો અવસર આવ્યો ત્યારે એણે પારાવાર દુઃખ અનુભવ્યું. પોતાના દીકરી જેને એણે મમ્મી પપ્પાનો બંનેનો પ્રેમ આપ્યો છે એને વળાવવાનો અવસર આ વ્યક્તિ માટે ખૂબ દુઃખદ બન્યો. અને પુત્રી વિદાયનો આ જે પ્રસંગ હતો એ પણ આજે એને તાજો થઈ ગયેલો. એ તો એ વાત ભૂલી જ ગયેલો કે અત્યારે ગૌરીની વિદાય થાય છે, પોતાની દીકરીની વિદાય નહીં. અને એણે એવી શરણાઈના સૂર વગાડ્યા કે આખું વાતાવરણ તંગ બની ગયું. વર્ષોથી જે હૃદયમાં સાચવી રાખેલી પીડા હતી એ પણ એને યાદ આવી. એને ચિત્તભ્રમ જેવો જોઈ અને ઘણા લોકો એને થયું કે આની ડાગળી ચસકી ગઈ છે. અચાનક જ તે એવું પ્રસંગ બન્યો કે રમઝુ મીર છે એ પોતે સતત ને સતત પોતાનામાં પરોવાઈ ગયો. ગામની અંદરથી બહાર નીકળી ગયેલી જાન માત્ર ગૌરીની જ નહીં પરંતુ સકીનાની પણ જાણે જાન હોય એવું લાગ્યું. અહીંયા આગળ એક બાજુ કન્યાને લઈને ઝટપટ ઘર ભેગા થવાની ઉતાવળ વરરાજા અને તળસી વેવાઈને હતી. અને આ વ્યક્તિ રસ્તો મૂકતો નહોતો, રસ્તાની આડે ઊભો રહીને વગાડતો હતો. ત્યારે કહી દીધું કે તમારો મીર તો ભાઈ ભારે લાલચું છે, આટલી દાદ દીધી તોય તે અહીંયાથી હટતો નથી. આમને આમ જો સૂરજ આથમી જશે એવું લાગે છે. ભૂધર મેરાઈ છે એ પણ ખૂબ ઉગ્ર થઈ ગયા. એણે તેને ભૂખાળવો ને એવું બધું કીધું. એ પણ પિતાની વેદના સમજી ન શક્યા. બીજી બાજુ તળસી વેવાઈને થયું કે આ તો રસ્તો એને સણોસરા ગામ પહોંચવું હતું અને બીકળો માર્ગ છે, એટલે એણે ઝડપથી ચાલવા માટે કીધું. આ બાજુ ગીત ચાલે છે, બીજી બાજુ એને ઉતાવળ પણ છે. ધીમે ધીમે કરી અને બધા લોકો એને સાવ ગણતા બંધ થઈ ગયા. રમઝુમીરને એમ થઈ ગયું કે આ તો સાવ મગજ મેટ છે, એટલે પાગલ છે. વળી કોકે એવું કીધું કે મગજ મેટ કીધા એટલે હાવ. કોકે વળી એવું કીધું કે મરને વગાડે એનું ભૂંગળું ભલે નહીં વગાડતો રહે, આપણે ત્યાં છેક સુધી ભલે વગાડતો. ત્યાં ગામના લોકોને પૈસો ધરવો ખટાવવો મટ્યો ગામના મીરને. તો આવી બધી વાતો ચાલે છે પણ રમઝુ સણોસરા સુધી ન ગયો. વચ્ચે કબ્રસ્તાન આવ્યું ને એના પગ થંભી ગયા. અચાનક જ તે જેટલા પૈસા, બધાને એમ હતું કે પૈસા માટે વગાડે છે, પણ જેટલા પૈસા હતા એ બધા ભેગા કરી અને આ ગૌરીને પોતાની દીકરીને આપે છે માનીને બધા પૈસા એને આપી દે છે. લે ગગિયા કપડાના કરીને આપું છું. બીજી બાજુ એને સકીનાનું કફન દેખાયું, કારણ કે એની દીકરી સાસરે જઈને થોડા જ સમયમાં મૃત્યુ પામી હતી. શું કામ મૃત્યુ પામી? આ ગરીબ માણસ એની કાંઈ ઓળખ ન મેળવી શક્યો. કેમ દીકરી મૃત્યુ પામી એ જાણી ન શક્યો. આ ગરીબ માણસની વિચિત્રતા જોઈ બધા લોકો એની સામે જોવા લાગ્યા અને પછી આગળ વધ્યા. દિવસને આથમતા પોતે આ લોકોની સાથે જવાની બદલે જ્યાં એની પત્નીની કબર હતી ત્યાં આગળ ચાલ્યો ગયો.
જાણે કે મિલન અને વિયોગ પોતાની પત્નીને જાણે મળવા જતો હોય એવી મિલન અને પોતાની દીકરીની વિદાયના વિરહના સુરોની ગંગા જમના ગૂંથાઈ ગઈ। જાણે કે એણે ત્યાં આગળ વિયોગી આત્માઓ જાણે સુરાવટમાં લયમાં ભેગી થાય અને શાંતિ અનુભવે એમ જાણે એની પત્નીને મળવા એનો આત્મા જાતો હોય એમ એણે કબ્રસ્તાનમાં પત્નીની કબર પાસે જઈ અને સૂર છેડ્યા। પણ કમનસીબે આ રમઝુની શરણાઈની છેલ્લી સુરાવટ હતી। એ પછી એ શરણાઈ કે સૂર ગામ લોકોને કદી સાંભળવા મળ્યા જ નહીં। ટૂંકમાં દીકરીની અને પત્નીની યાદમાં એ વ્યક્તિએ ત્યારે ત્યાં વગાડ્યો અને કબ્રસ્તાનમાંથી મૃત્યુ પામ્યો એવું આપણે સમજવાનું છે। મૂળભૂત પાઠનો આખો સાર મેં તમને કહી દીધો। આમાંથી જે મૂળભૂત પ્રશ્નો આવી શકે એ એક તો રમઝુ મીરનું શબ્દચિત્ર આલેખો। સુંદર લગ્ન ગીતો આ ફ્લેશબેકમાં કદાચ તમને ધીમે ધીમે સંભળાશે પણ ખરા, કારણ કે આ કૃતિની અંદર આ જોડાણ છે એક પ્રકારનું। દીકરીની વિદાયનો પ્રસંગ છે, લગ્ન ગીતો છે। રમઝુ મીરનું દીકરી પ્રત્યેનું વાત્સલ્ય એ પ્રશ્ન સેમ એને મળતો આવે છે। વિદાય થઈ રહેલી જાનનું શબ્દચિત્ર આલેખો। આ ઉપરાંત ટૂંકા પ્રશ્નો પણ છે। પિતાની વેદના પણ આને આધારે તમે લખી શકો। ખાસ કરી આ પ્રશ્ન પણ તમારે હોમવર્કમાં આ ત્રણેય પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે। લખવા માટે તમને થોડો સમય આપીશ। એ ઉપરાંત દાદમાં મળેલા પૈસા રમઝુ મીર શા માટે આપી દે છે? કારણ કે જે દીકરીને એણે લાડકોટથી ઉછેરી એનું લગ્નને 8મે દિવસે જ ભેદી મૃત્યુ થયું। ગૌરીના વિદાય પ્રસંગે એને દાદમાં મળેલા પૈસા રમઝુ મીરે ગૌરીને આપી દે છે, કારણ કે એના માટે ગૌરી એ જ એની દીકરી છે। તો આ ઉપરાંતના પ્રશ્નો, આના લેખક કોણ છે? ચુનીલાલ મડિયા। સાહિત્ય પ્રકાર ટૂંકી વાર્તા રીતે આવી શકે અને નવલિકા પણ આવી શકે। એને મળેલો એવોર્ડ એટલે કે સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, આ પણ પ્રશ્ન આવી શકે। બીજા ટૂંકા પ્રશ્નો ખાસ મટીરિયલમાંથી કમ્પલસરી વાંચતા રહેજો, વાંચી અને આ પાઠ ઇમ્પોર્ટન્ટ છે મોટા પ્રશ્નો માટે, ટૂંકા પ્રશ્નો માટે પણ। ગ્રામર પણ ઘણું બધું આવી શકે, ખાસ બધા લખતા રહેજો। ક્વિક રિવિઝનમાં આખી ટેક્સ્ટ બુક સરસ રીતે તૈયાર થઈ છે। 2 મિનિટ માટે સ્ક્રીન ઉપર આ રહેશે, પછી આપણે આવતા રિવિઝનમાં પાછા મળીએ છીએ। આજનો લેક્ચર ખૂબ સરસ રીતે રહ્યો અને તમે બધા જે હોમવર્ક આપેલું છે બોર્ડ ઉપર એ કમ્પ્લીટ કરી અને મોકલી દેજો। આવતા લેક્ચરમાં મળીએ, બાય।